કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? આ વિડીયોમાં આપણે શીખવા માટે જઈ રહ્યા છે ચેપ્ટર નંબર 12 પૃષ્ઠફળ અને ઘનફળમાં સ્વાધ્યાય 12.1 અને સ્વાધ્યાય 12.1માં દાખલા નંબર 1ને આપણે સોલ્વ કરીએ છીએ। સૌથી પહેલાં રકમ આપણને શું આપેલી છે, દાખલો આપણને શું આપેલો છે, તો બે ઘન પૈકી પ્રત્યેકનું ઘનફળ 64 સેમી ઘન હોય તેવા બે ઘનને જોડવાના છે અને બંને ઘનને જોડવાથી બનતા લંબઘનનું પૃષ્ઠફળ આપણે શોધવાનું છે ભાઈ। ચાલો સૌથી પહેલાં આપણે અલગ અલગ બે સમઘન બનાવી દઈએ, અલગ અલગ બે ઘન અથવા તો સમઘન આપણે બનાવી દઈએ। ચાલો જોઈ લેજો, અલગ અલગ આપણે બે સમઘન બનાવી રહ્યા છે। આપણે સમઘન બનાવવાનું છે ને, સમઘન। ચાલો અહીંયા એક લાઈન કરી દઈએ છીએ, અહીંયા એક લાઈન કરી દઈએ છીએ, અહીંયા એક લાઈન કરી દઈએ છીએ અને અહીંયા એક લાઈન કરી દઈએ છીએ। ચલો આ એક બની ગયો સમઘન આપણો। એવો સેમ ટુ સેમ બીજો એક સમઘન આપણે અહીંયા બાજુમાં ડ્રો કરી દઈએ છીએ। ઓકે છે। ચાલો હવે મિત્રો દરેકનું ઘનફળ આપણને આપ્યું છે 64 સેમી ઘન, 64 સેન્ટીમીટરનો ઘન। આનું પણ ઘનફળ એટલું છે અને 64 સેન્ટીમીટરનો ઘન આનું પણ સેમ ટુ સેમ ઘનફળ છે, એટલે બંનેનું સેમ આપણને ઘનફળ આપેલું છે। હવે મિત્રો લંબઘનનું પૃષ્ઠફળ આપણે શોધવાનું છે। તો સૌથી પહેલાં તો લંબઘનનું પૃષ્ઠફળ સૂત્ર શું આવે એ તમને ખ્યાલ હોવો જોઈએ। નથી ખબર તો ચિંતા નહીં કરો, જોઈ લેજો। અહીંયા લંબઘનનું પૃષ્ઠફળનું સૂત્ર શું આવશે? લંબઘનનું પૃષ્ઠફળ બરાબર સૂત્ર કાંઈક એવું છે એનું, બે એના ગુણાકારમાં લંબાઈ અને પહોળાઈનો ગુણાકાર પ્લસ પહોળાઈ અને ઊંચાઈનો ગુણાકાર પ્લસ ઊંચાઈ અને લંબાઈનો ગુણાકાર। આવું ના કહેવું હોય તો LB પ્લસ BH પ્લસ HL તમારે કહી દેવાનું અને આખાના સરવાળાને આપણે બે વડે પછી ગુણવો પડે। મતલબ કે આપણને લંબાઈ જોઈએ, આપણને પહોળાઈ જોઈએ અને આપણને ઊંચાઈ જોઈએ। તો ગમે એમ કરીને આનું આપણે લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ કરીશું, પણ એની પહેલાં આપણે આ બંને સમઘનને પહેલાં જોડી તો લઈએ, પછી બધું કામ થાય ને ભાઈ, હે ને। ચાલો સૌથી પહેલાં બંને સમઘનને આપણે જોડી લીધા અને બંનેને જોડ્યા પછી આપણે શું કરશું તો કે લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ મેળવીશું। તો આપણે શું કરીએ, એકના પરથી કામ કરીએ છીએ। જેમ કે સમઘનનું ઘનફળ સૂત્ર શું છે? સમઘનનું ઘનફળ સૂત્ર શું છે? ચાલો બોલો તો। નથી ખબર? કેમ નથી ખબર ભાઈ? મોડે કરવું પડે ને। સમઘનનું ઘનફળ સૂત્ર આવશે મિત્રો A નો ઘન, અથવા તો તમે L નો ઘન કહો ને તો પણ ચાલે। કેટલું આપેલું છે આપણને? 64 સેમી ઘન આપેલું છે ઘનફળ એનું। તો 64 બરાબર A નો ઘન કહેવાય, જેને આપણે A નો ઘન બરાબર 64 આવું ફેરવી પણ શકીએ, કોઈ ચિંતા નહીં। અહીંથી મારે ઘનમૂળ કાઢવું હોય ને તો અહીંથી મારે ઘન કાઢવું હોય ને તો અહીં મારે પહેરાવી દેવું પડે એને ઘન મૂળ, એટલે 64ના 64 અને ઉપર શું કરવું પડે આપણે? 3 કરવું પડે। 64નું ઘનમૂળ કેટલું આવે છે જણાવો ચલો મને। તો મિત્રો 64નું ઘનમૂળ આવે છે 4, 4 ચોક 16 અને 16 ચોક 64, એટલે A બરાબર આપણને કેટલા મળી ગયા? 4 મળી ગયા। એ એટલે શું છે મિત્રો? તો કે A એટલે લંબાઈ પણ કહેવાય, A એટલે પહોળાઈ પણ કહેવાય અને A એટલે ઊંચાઈ પણ કહેવાય, પણ કોની? સમઘનની। આપણે લંબઘનની જોઈએ છે। જોજો આપણે આની પર કામ કરીએ હવે। તો આ સમઘનની પહોળાઈ આપણને મળી ગઈ 4 સેમી, પહોળાઈ આપણને મળે, આ લંબાઈ 4 મળી, પહોળાઈ આપણને 4 જ મળે છે, બરાબર। અને જે એની ઊંચાઈ છે ને, ઊંચાઈ એ પણ કેટલી મળે છે? એની 4 જ મળે છે। તો જોજો આવે જે નવું લંબઘન આપણને મળ્યું ને, એ નવા લંબઘનમાં પહોળાઈ અને ઊંચાઈ તો સરખી જ છે, જુઓ તમે આ બધી, પણ લંબાઈ મિત્રો લંબાઈ છે ને એ અહીંયા હજી એક 4 સેમી વધશે। એટલે હવે જે આ આપણો જે બનતો નવો લંબઘન છે ને એની લંબાઈ કેટલી આવશે? તો લંબાઈ આવશે એની 4 + 4 એટલે કે 8 સેન્ટીમીટર। એની પહોળાઈ કેટલી આવશે? તો પહોળાઈ આવશે 4, પહોળાઈ આવશે એની 4 સેન્ટીમીટર અને ઊંચાઈ આવશે એની 4 સેન્ટીમીટર। ઊંચાઈમાં પણ કાંઈ તફાવત નથી, ઊંચાઈ બરાબર પણ 4 સેન્ટીમીટર। એટલે L બરાબર 8, B બરાબર 4 અને H બરાબર પણ 4 છે। તો આ બધી કિંમતને બરાબરની પાછળ એટલે કે અહીંયા જવા દઈએ છીએ, પેજની પાછળ જવા દઈએ છીએ। જોજો કિંમતો ગોઠવ્યા છે આપણે બે, L અને Bનો ગુણાકાર કરવાનો, તો Lની કિંમત છે 8 અને Bની કિંમત છે 4। એવી રીતે Bની કિંમત છે 4, Hની કિંમત પણ છે 4। એવી રીતે Hની કિંમત એટલે કે ઊંચાઈ 4, પણ લંબાઈ કેટલી છે આપણી? તો લંબાઈ છે આપણી 8,
લંબાઈ કેટલી છે આપણી મિત્રો? 8 છે. થોડુંક સાઈડ પર કરી લઈએ, જગ્યા કરી લઈએ, કૌંસ પૂરો કરો, અહીંયા પણ કૌંસ પૂરો કરો. હવે આને સોલ્વ કરીએ છીએ. 2 ના 2 રહેવા દેવાના છે આપણે. અંદર કૌંસમાં 8 ચોક 32 બરાબર છે, 4 ચોક 16 ક્લિયર છે, અને ફરી 8 ચોક 32 ડન છે ને? ચલો 2 ના 2 રહેવા દો બહાર. 32 + 16 + 32 તો 32 ને 32 કરો ને તો 64 થાય, અને 64 ને 16 કરો, 64 ને 16 તમે કરો તો કેટલા થશે? કરી જુઓ તો ફટાફટ. ચલો ગણતરી મિત્રો ફટાફટ થઈ જવી જોઈએ. ગણતરીમાં સહેજે મોડું કરવાનું નથી. કર્યા બધાએ હે ને? હા સર તમે પોતે કરો ને, અરે મને નહીં કહેશો ભાઈ, તમારે કરવાનું છે. કેટલા? 80. ઓકે ડન છે 80. તો 80 × 2 કરો તો 160 થાય. પૃષ્ઠફળ હોય મિત્રો તો પૃષ્ઠફળ એટલે એક પ્રકારનું ક્ષેત્રફળ જ કહેવામાં આવે. એટલે હંમેશા પૃષ્ઠફળ હોય ને અથવા તો ક્ષેત્રફળ હોય તો તમારે સૂત્ર શું મૂકવાનું? એટલે એકમ શું મૂકવાનું? સેન્ટીમીટરનો સ્ક્વેર. આ આપણો અહીંયા જવાબ થાય છે. આ એક પોલા અર્ધગોલક ઉપર એક પોલો નળાકાર બેસાડેલો હોય તેવું એક પાત્ર છે. સૌથી પહેલાં ભાઈ આ પાત્ર કેવું દેખાતું હશે આપણે એ સૌથી પહેલાં ડ્રો કરીને તમને બતાવું કે આ પાત્ર કેવું હશે. તો મિત્રો સૌથી પહેલાં તો કે આ અર્ધગોલક છે બરાબર છે, અને આ અર્ધગોલકની ઉપર એક નળાકાર મૂકેલો છે. તો એક નળાકાર આપણે સૌથી પહેલાં અહીંયા બનાવીએ. નળાકાર આપણે સૌથી પહેલાં અહીંયા બનાવીએ છીએ. ચલો ધ્યાન અહીંયા આપજો મિત્રો, ધ્યાન અહીંયા આપજો. તો આવો કોઈક આકારનું એક પાત્ર છે. ક્લિયર છે? આ નીચે અર્ધગોલક છે અને અર્ધગોલકની ઉપર આવી રીતે નળાકાર બેસાડેલો છે. હવે આગળ શું કહે છે? જો અર્ધગોલકનો વ્યાસ 14 છે, એટલે આ જે આખો વ્યાસ છે ને મિત્રો એ 14 છે. અને પૃષ્ઠફળ અને ઘનફળના દાખલાની અંદર સૌથી પહેલાં મિત્રો આપણે વ્યાસને અડધો કરી દેવાનો. એટલે આખો વ્યાસ 14 છે ને, તો વ્યાસનો અડધો કરીને આપણે સૌથી પહેલાં તો ત્રિજ્યા બનાવી દેવાની. એટલે કે આપણને ખાલી આનું જ કામ છે ભાઈ, બરાબર છે ને? તો લખીએ છીએ આપણે કે ભાઈ ડી એટલે વ્યાસ બરાબર કેટલા છે? 14 સેન્ટીમીટર છે. 14 સેમી વ્યાસ છે, પણ આપણે ત્રિજ્યા જોઈએ છે. એટલે ત્રિજ્યા એટલે શું? તો આર રેડિયસ કહેવાય. ત્રિજ્યા એટલે વ્યાસના અડધા. ડીની કિંમત છે 14. 14/2 કરો. 14/2 કરો તો કેટલા આવશે? 7 આવશે. મતલબ કે 7 સેમી આપણને ત્રિજ્યા મળે છે. ડન છે. હવે શું છે? વાસણની કુલ ઊંચાઈ 13 છે. જોજો વાસણની અહીંથી લઈને અહીં સુધી આપણે ગણતરી મારીએ ને તો આની મિત્રો આખી ઊંચાઈ કેટલી છે? આની 13 છે. પણ આપણને માત્ર નળાકારની જ જોઈએ છે તો કેટલી મળે? તો જો એકદમ સિમ્પલ વસ્તુ છે કે અહીંથી લઈને આ 6 સેમી હોય તો અહીંથી 7 સેમી હોય. આ 7 સેમી મળી ગયું ને? આખું હતું 14, એમાંથી અડધું થઈ ગયું 7. તો આ ભાગ પણ કેટલો હોય એનો? તો મિત્રો દેખીતી રીતે આ ભાગ પણ કેટલો હોય એનો? 7 જ હોય. એટલે નળાકારની ઊંચાઈ મેળવવી છે આપણે. એટલે લખીએ આપણે નળાકારની ઊંચાઈ એટલે કે h બરાબર કેવી રીતે મળશે આપણને? કેવી રીતે મળશે? તો કે આ જે છે ને મિત્રો આખું જે અંતર છે આપણું 13, અને 13માંથી આપણે આ જે 6 સેમી છે 7 સેમી છે 7 સેમી છે એ 7 સેમીને માઇનસ કરી દઈએ તો આપણને નળાકારની ઊંચાઈ મળી જશે કેટલી? 6 સેન્ટીમીટર. 6 સેન્ટીમીટર આપણને નળાકારની ઊંચાઈ મળી ગઈ. બરાબર છે? આ છે આપણું અર્ધગોલકનું ત્રિજ્યા 7 સેમી. આ 6 સેમી મળી ગયું આપણને. આ જે નળાકાર છે નળાકાર, એ નળાકારનું અંતર આ 6 સેમી આપણને મળી જાય છે. ક્લિયર છે? બસ આટલી વસ્તુ છે. હવે આપણને આટલી વસ્તુ પછી વાસણની અંદરની સપાટીનું પૃષ્ઠફળ જોઈએ છે તો કુલ પૃષ્ઠફળ બંનેનું ગોતવું પડે. સૌથી પહેલાં તો ભાઈ આ અર્ધગોલકનું કુલ પૃષ્ઠફળ અને પછી નળાકારનું કુલ પૃષ્ઠફળ આપણે શોધવું પડે. ચાલો કરીએ છીએ. તો કે ભાઈ વાસણની અંદરની સપાટીનું પૃષ્ઠફળ લખવું પડે. સૌથી પહેલાં આપણે લખીએ તો કે ભાઈ વાસણની અંદરની સપાટીનું ક્ષેત્રફળ અથવા તો પૃષ્ઠફળ. વાસણની અંદરની સપાટીનું પૃષ્ઠફળ બરાબર શું આવશે? તો બરાબર આવશે સૌથી પહેલાં આવશે આપણે લખીએ નળાકારનું ક્ષેત્રફળ જે છે જોઈએ છે, તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોર્ટકટમાં લખું છું ભાઈ, તમારે જોઈ લેવાનું છે.
અને એમાં આપણે પ્લસ કરવાનું છે મિત્રો. એમાં શું કરશું આપણે? એમાં આપણે પ્લસ કરવાનું છે અર્ધવર્તુળનું ક્ષેત્રફળ. અર્ધવર્તુળનું ક્ષેત્રફળ આપણે અહીંયા પ્લસ કરવાનું છે. ચલો કરીએ છીએ. અર્ધવર્તુળનું ક્ષેત્રફળ લખો તો પણ ચાલશે અને તમે લોકો મિત્રો પૃષ્ઠફળ લખશો ને તોય ચાલશે, કોઈ ચિંતા નથી. અર્ધવર્તુળનું પૃષ્ઠફળ લખો તો પણ ચાલશે. હવે સૂત્ર તમને ખબર હોવી જોઈએ સાહેબ. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આવશે 2πr/h અને અર્ધવર્તુળનું પૃષ્ઠફળ પૂછે તો શું આવશે? 2πr². 2πr². જો આખું વર્તુળ હોય તો πr², અર્ધવર્તુળ હોય તો 2πr². બરાબર છે. અને આખું વર્તુળ હોય તો શું આવશે? 4πr² આવશે. 4πr² આવશે, જેને ગોલક પણ આપણે કહીએ છીએ. આમાંથી કોમન જે નીકળતો હોય એને આપણે કોમન કાઢી લેવાનું, એ સૌથી બેસ્ટ રસ્તો છે. તો 2π બંનેમાં છે તો ભાઈ 2π આપણા કોમન આવશે. અહીં મિત્રો આપણી આર પણ કેવો આવશે? તો કે આર પણ આપણો અહીંયા કોમન જ આવશે. કેમ કોમન આવે ખબર છે? કારણ કે જો તમે આ આપણું જે નળાકાર છે એનું પણ આ જ છે અને આ જે અર્ધવર્તુળ છે બંનેનું કોમન ગોળક છે એટલે અહીંયા સેમ જ છે ને, બરાબર. એટલે આર પણ આપણું કોમન આવશે. તો હવે શું વધે છે અંદર એ લખી દઈએ. તો એચ વધે છે અહીંયા અને અહીંયા પ્લસ અહીંયા એક આર તો બહાર આવી ગયો એટલે એક આર અહીંયા બચી જશે. ચલો જોઈ લેજો. હવે અહીંયા શું કરીએ છીએ આપણે? તો 2/2 પાઈની કિંમત મૂકી દેવાની છે 22/7. આર કેટલા? તો કે ભાઈ આર આપણને 7 મળેલા. એચ પ્લસ આરનો સરવાળો કરવાનો છે. એચની કિંમત 6, આરની કિંમત આપણને 7 મળી હતી એ. હવે ઉડાવવાને કાપાકૂપી કરવાની છે. 7 કેન્સલ, બીજું કશું નથી ઉડતું. એટલે 22 × 2 કરો ને તો 44 અને 44 × 6 ને +7 કરશો એટલે 13. 6 ને 7 13, 44 × 13 કરવાના એ તમારો જવાબ થઈ જાય છે. અહીંયા હમણાં હાલમાં જ આપણે કરી લઈશું, હે ને. 1 ચોક 4, 1 ચોક 4, 3 ચોક 12, 3 ચોક 12 ને 13. અહીંયા 4 ને 3 7 અને અહીંયા 5, 572 મળી રહ્યા છે. 572 આપણને મળી રહ્યા છે. તો લખી દઈએ છીએ આપણે અહીંયા 572 અને પૃષ્ઠફળ જોતું હોય એટલે સેન્ટીમીટરનો સ્ક્વેર લખવાનું ભૂલવાનું નથી. સો મિત્રો વાસણની અંદરની સપાટીનું પૃષ્ઠફળ અથવા તો ક્ષેત્રફળ આપણને કેટલું મળે છે? 572 સેન્ટીમીટરનો સ્ક્વેર મળે છે. કરીએ છીએ દાખલો. શું કહે છે? રકમ શું કહે છે? તો કે ભાઈ એક અર્ધગોલકની ઉપર શંકુ લગાવેલો હોય ને તેવું એક રમકડું છે. ચાલો ભાઈ સૌથી પહેલાં તો દોરવું પડે આપણે. દોરો એટલે બધું ક્લિયર થઈ જાય આપણને કે ભાઈ એકચ્યુઅલમાં શું કહેવા માંગે છે, હે ને, શું કહેવા માંગે છે. આવી રીતે એક અર્ધગોલક છે અને અર્ધગોલકની ઉપર મિત્રો આવી રીતે એક શંકુ આકારનું રમકડું મૂકેલું. એટલે આવી રીતે એક રમકડું છે જેમાં અર્ધગોલકનું આ જે ભાગ છે પાયો એ અને શંકુનો પાયો મિત્રો જો કેવો છે? કોમન છે. કેવો છે? કોમન છે. હવે શું કહે છે કે ભાઈ બંનેની ત્રિજ્યા 3.5. તમને કીધું ને કે બંનેનું કેવું છે? કોમન છે. એટલે આ જે ત્રિજ્યા કેટલી છે? આપણી ત્રિજ્યા આર બરાબર, આપણી ત્રિજ્યા આવશે આર બરાબર 3.5 સેન્ટીમીટર. 3.5 સેન્ટીમીટર. રમકડાની કુલ ઊંચાઈ 15.5 છે. રમકડું અહીંથી લઈને અહીંયા સુધીનું હોય. હા સાહેબ હોય ને, બરાબર છે. અહીંથી લઈને આ જે આખી લંબાઈ કેટલી છે? તો કે આખી લંબાઈ 15.5 છે. હવે મિત્રો મારે તમને એક વાત કેવી હોય કે ભાઈ આખું 15.5 છે તો મારે ખાલી શંકુનું જોતું હોય, એટલે કે આટલી લંબાઈ મારે જોતી હોય, અહીંથી લઈને આટલી ઊંચાઈ મારે જોતી હોય. શું કરવું પડે? તો જુઓ તમે, અહીંથી આ અર્ધગોલકમાં અહીંથી આ 3.5 હોય ને તો સિમ્પલ છે કે આ પણ કેટલું હોય? 3.5. કેમ કે અર્ધગોલકમાં સેન્ટરમાંથી બધી રેખાઓ કેવી સરખી જ નીકળે. એટલે અહીંયા આ પણ 3.5 થાય તો અહીંથી લઈને આ પણ 3.5 જ થાય. એટલે 15.5માંથી આપણે આ જે 3.5 ખરું ને એ માઇનસ કરી દઈએ તો શું? તો બેસ્ટ કે, હે ને. તો બેસ્ટ થઈ જાય. તો આપણને શું મળી જાય? તો કે ભાઈ આ જે શંકુ છે ને, શંકુ એની ઊંચાઈ આપણને મળી જાય. ઊંચાઈ કેટલી મળશે? તો કે ભાઈ 15.5માંથી આપણે 3.5ને માઇનસ કરી દઈએ છીએ તો આપણને 12 આવશે. એટલે 12 સેન્ટીમીટર મળી જશે. આની ઊંચાઈ આપણને મળી જશે. ક્લિયર છે?
ડન છે બધાને, આટલી વસ્તુ ખબર પડી ગઈ. ચાલો, એટલે હવે આની પરથી આપણે રમકડાનું કુલ પૃષ્ઠફળ ગોતવું છે. રમકડાનું પૃષ્ઠફળ ગોતવા માટે આપણે શંકુનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવું પડે અને ત્યાર પછી અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવું પડે. તો સૌથી પહેલાં ચર્ચા આપણે કોની કરીએ છીએ? સૂત્રની કરીએ છીએ. હંમેશા પહેલાં આપણને ખબર તો હોવી જોઈએ ને. તો લખીએ આપણે કે ભાઈ રમકડાનું કુલ પૃષ્ઠફળ, રમકડાનું કુલ પૃષ્ઠફળ કયા કયા બે આકાર છે? તો કે ભાઈ એક આકાર છે શંકુ, એટલે પહેલું આવશે શંકુનું કાં તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, વક્ર સપાટીનું ક્ષેત્રફળ. અને ત્યાર પછી એમાં પ્લસ કરવું પડશે આપણે શું? તો કે જે અર્ધગોલક છે ને, હા એ અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. આવું તમને મિત્રો આવડવું જોઈએ, કારણ કે આપણે ખાલી એક જ આકારનું કામ નથી કરતા, અહીંયા બે આકાર છે એટલે બંનેનું પ્લસ જ કરવાનું છે ને આપણે. ઓકે, હવે આટલું કર્યા પછી આપણને સૂત્ર ખબર હોવી જોઈએ. હા, તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર બહુ સિમ્પલ છે સાહેબ, પાઈ આર એલ છે. અને અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પૂછીએ આપણે તો 2πr² થાય, 2πr² થશે. જે પણ કોમન નીકળે એને કોમન કાઢી લઈએ. પાઈ અને આર બંને કોમન છે તો પાઈ આર કોમન નીકળશે. તો અંદર વધશે અહીંયા એલ પ્લસ અહીંયા વધશે 2, એક આર બહાર આવી ગયું એટલે એક આર વધશે એટલે એલ પ્લસ 2r. આટલી વસ્તુ મિત્રો આપણને કરવાની છે. પાઈ આપણને ખબર છે, આરની કિંમત 3.5 એ પણ ખબર છે. એલ આપણને ખબર નથી તો એલ શોધવું પડશે આપણે. સૌથી પહેલાં મિત્રો શું કરવું પડશે? આપણે એલની કિંમત મેળવવી પડશે ગમે તેમ કરીને. હવે એલ એટલે શું ખબર છે? તો એલ એટલે મિત્રો આ ત્રાસી ઊંચાઈ છે ને, આ ત્રાસી ઊંચાઈ જેના પર હું અત્યારે લાઈન કરી રહ્યો છું ને, આને આપણે એલ કહીએ છીએ. આને શું કહેવામાં આવે? એલ કહેવામાં આવે. આ આપણો એચ છે અને અહીં તમને ખબર જ છે કે આપણું આર આવેલું છે. તો અહીં જુઓ કે અહીંયા એચ અને આર આપણને બંને ખબર જ છે. તો આ પાછો કાટકોણ ત્રિકોણ છે. તો સિમ્પલ છે સાહેબ કે કર્ણનું માપ મેળવી લો એટલે આપણને બધું મળી જવાનું છે. તો લખીએ આપણે કે L² બરાબર H² પ્લસ R². ચાલો, એચ કેટલા છે? એચની કિંમત તો અહીંયા આપણને 12 મળી. તો એચની કિંમત 12 એટલે 12². આર કેટલા છે? તો કે ભાઈ પોઈન્ટમાં છે. કોઈ ચિંતા નહીં, પોઈન્ટમાં તો પોઈન્ટમાં, ટેન્શન ના લો. 3.5 12² કરો તો 144 થાય. ડન છે સાહેબ, ડન છે. અને 3.5² મને ખબર નથી 35² પણ મને એક ટ્રીક ખબર છે કે કોઈ સંખ્યા હોય ને લાસ્ટમાં 5 હોય ને તો 5ના 25 કરી દેવાના અને 3 પછી 4 આવે ને તો 3 ચોક 12 કરી દેવાના. પોઈન્ટ છે તો બે સંખ્યા પછી પોઈન્ટ એટલે 12.25. 12.25 ડન છે. આટલું ડન છે બધાને. ચાલો, આ કર્યા પછી શું કરીએ? તો કે આ કર્યા પછી આપણે પ્લસ કરીએ. આ બંને કર્યા પછી પ્લસ કરો તો 144 પ્લસ 12 કરવા પડે. 144 પ્લસ 12 કરો ને તો 1 5 અને 4 ને 2 6 156.25 થશે. હવે સાહેબ 156.25નું વર્ગમૂળ આપણે કાઢવું છે. તો કેવી રીતે કાઢવાનું? બરાબર ને? તો જો અત્યારે તમને કીધું ને કે ભાઈ 25 છે મતલબ કે લાસ્ટ માર્ક શું હશે? લાસ્ટમાં તો 5 હોવાનો. એ વાત તો પાકી થઈ ગઈ. બરાબર છે. 156 છે ને મિત્રો, એ કઈ બે ક્રમિક સંખ્યાનો ગુણાકાર છે એ તમને ખબર હોવી જોઈએ. અને ખબર ના હોય તો ચેક કરી લેવાનું. આપણે અહીંયા 12 છે ને તો 12ની આસપાસની જ કોઈ સંખ્યા હશે તો 12 ગુણ્યા 13 ટ્રાય કરીએ. જો ના આવે તો 13 ગુણ્યા 14 ટ્રાય કરશું. જો હે પણ નહીં આવે તો 14 ગુણ્યા 15 ટ્રાય કરશું. આવી રીતે કરશું. પણ ક્યારે કરી શકાય? જ્યારે લાસ્ટમાં 25 હોય ને ત્યારે કરી શકાય. હો, યાદ રાખજો. 1 2 2 1 1 1 3 2 3 3 2 6 3 1 3 3 1 3 6 5 1. જો તમે આવી ગયા ને 156 મતલબ કે પહેલી સંખ્યા હોય, પહેલી આગળની સંખ્યા 12 એ લખી દેવાની આગળ એટલે કે 12.5 થાય. 156નું વર્ગમૂળ કરો ને તો આપણને 12 મળે છે 5. આ આપણને મળી ગઈ એલની કિંમત અને આ હતી L² કિંમત. ડન છે મિત્રો. તો આ આપણને મળી ગયા હવે એલ. બસ બધી વસ્તુ મળી ગઈ છે. હવે કોઈ ચિંતા જ નથી કરવાની. ખાલી ને ખાલી આપણે કિંમતો ગોઠવીને જવાબ લાવી દેવાનો છે. ચાલો કરીએ છીએ.
યાદ રાખજો, ધીરે ધીરે કરવાનું છે આપણે, ઉતાવળ નથી કરવાની. ઉતાવળ કરશું ને એટલે વિકેટ પડશે. જોજો પાઈની કિંમત તો ખબર છે 22/7 હોય. હા ને, દર વખતે 22/7 નહીં હોય, તમને આપેલું હોય જ લખવાનું. તમને જો નહીં આપ્યું હોય ને તો સમજો કે 22/7 છે. અને જો તમને આપેલું હોય તો 3.14 તમને આપેલું હશે, તમારે લખી દેવાનું. આરની કિંમત છે 3.5, પણ હું શું કરીશ 35/10 સિમ્પલ કરી દેવાનું. એલની કિંમત કેટલી મળી આપણને 12.5, પણ 125. ચલો 12.5 રહેવા દો ને, વાંધો નહીં, બરાબર 12.5 રાખો અત્યારે, પછી ચેન્જ કરીએ. અને આર ગુણ્યા 2, 2 ના 2, આરની કિંમત 3.5 છે તો 3.5 રહેવા દો. હવે આને સોલ્વ કરીએ છીએ. જોજો શું કટ થાય છે, તો કે 7 5 35 કટ થાય છે. અહીંયા 5 2 10 આ કટ થઈ ગયું. પછી અહીંયા 2 ગુણ્યા 11 કટ. લો, ઘણું બધું તો અહીંયા કટ થઈ ગયું. હવે જે વધે છે લખી દઈએ. અહીંયા 11 બચે છે, ખાલી અંદર સરવાળો કરવાનો. 12.5નું 12.5 રહેવા દેવાનું છે. અને 3.5 ગુણ્યા 2 કરો તો 7 થઈ જાય. 11 ના 11, 12.5 અને પ્લસ 7, 12 ને 7 19, 19.5. 19.5 ગુણ્યા આપણે 11 કરવાના છે આપણે. હવે ચાલો કરી દઈએ છીએ, રફમાં ગણતરી કરી દઈએ છીએ આપણે. 195 ગુણ્યા 11, 1 5 5, 1 નવા 9, 1 નવા 1 એકા 1, 1 5 5, 1 નવા 9, 1 એકા 1, 5 9 ને 5 14, વધી પડી 1, 9 ને 10 ને 11, 214 અને 5 શું આવે છે અહીંયા? અહીં લખી દઉં છું સાઈડ પર. જવાબ 214 અને 5. પણ જો તમે અહીંયા પોઈન્ટ પછી એક સંખ્યા છે ને, એટલે અહીંયા આપણે પોઈન્ટ મૂકવાનો ભૂલવાનો નથી. એટલે 214.5 આપણો જવાબ થશે. થોડું પરફેક્ટલી લખીએ આપણે તો અહીં લખી દઉં છું 214.5. 214.5 આપણો જવાબ થશે. ક્લિયર છે મિત્રો? શું છે? પૃષ્ઠફળ છે એટલે શું આવે? સેન્ટીમીટરનો ઘન. એકમ લખવાનું ક્યારેય ભૂલાય નહીં, આ મગજમાં ફિટ કરી દેજો. દાખલા નંબર 4 આપેલું છે. 7 સેમી બાજુવાળા માપવાળા સમઘનની ઉપર. સૌથી પહેલાં મિત્રો 7 સેમીની બાજુવાળો એક સમઘન છે ને, એવું આપણને આપેલું છે. તો સૌથી પહેલાં આપણે છે ને સમઘન બનાવીએ. તો આપણને વધારે આઈડિયા આવે કે ભાઈ કહેના ક્યાં ચાહતે હો. બરાબર છે ને? ચાલો, એટલે અહીંયા એક આપણે લાઈન કરવી પડે સાહેબ, અહીંયા લાઈન કરવી પડે, અહીંયા સ્ટ્રેટ લાઈન કરવી પડે ને અહીંયા જોરદાર લેવલનો સમઘન હે ને, એકદમ 3D સમઘન તમારી સામે તમને દેખાઈ રહ્યો છે. હવે મિત્રો આ સમઘનની ઉપર અર્ધગોલક મૂકેલો છે, એવું પાછું કરેલું છે. કંઈ વાંધો નહીં, તો એવું કરી દઈએ સાહેબ આપણે. આની ઉપર આપણે અર્ધગોલક મૂકવાનો છે. જોજો કેવી રીતે મૂકીએ છીએ આપણે. અહીંથી સૌથી પહેલાં તો અહીંયા આવી રીતે રાઉન્ડ હશે, અહીંયા એનો પાયો હશે. બરાબર ને? થોડુંક પરફેક્ટ નહીં આવે, માફ કરી દેજો, પણ સમજી જાજો. ચાલો થોડુંક આપણે ટ્રાય કરીએ છીએ કે પરફેક્ટલી બને, એટલે મારા વહાલા વિદ્યાર્થી મિત્રો છે ને એ જોરદાર રીતે આને જોઈ શકે અને સમજી શકે. આવી રીતે મિત્રો એક અર્ધગોલક આપણે બનાવીએ છીએ. કેમ ભાઈ ટોપી કેમ નથી બનતી? ઓકે, બસ ઓકે, ડન છે. બરાબર છે ને? આવી રીતે મિત્રો એક અર્ધગોલક ઉપર મૂકેલો છે સમઘનની ઉપર. હવે શું કહે છે કે અર્ધગોલકનો મહત્તમ વ્યાસ શું હોઈ શકે? તો મિત્રો ડન વસ્તુ છે ને. આખી અહીંથી આ લંબાઈ કેટલી છે? તો કે ભાઈ 7 સેમી જ છે. આપણને આપેલું છે કે સમઘનની દરેકે દરેક આ લંબાઈ કહો તો ભલે, પહોળાઈ કોઈ તોય ભલે, અને ઊંચાઈ કહો ને તોય ભલે, બધું 7 7 7 છે. તો અર્ધગોલક અહીંથી લઈને બોર્ડર પરથી બોર્ડર પર બી કરું ને તો બી આખો વ્યાસ આપણને કેટલો મળે? તો કે 7 જ મળે. કમ્પ્લીટ 7 મળી શકે છે, પણ 7 કરતાં વધુ ન મળે. તો લખી દેવાનું. પહેલો તો આન્સર ક્લિયર થઈ ગયો આપણો કે ભાઈ બરાબર છે ને, કે અર્ધગોલકનો વ્યાસ મહત્તમ 7 સેમી હોઈ શકે. 7 સેમી હોઈ શકે. ડન છે ને? બરાબર છે ને? ક્લિયર છે ને? ચાલો, તો હવે નેક્સ્ટ હવે શું કરવાનું છે? તો આ રીતે બનેલા પદાર્થનું કુલ આપણે મિત્રો પૃષ્ઠફળ ગોતવાનું છે. બરાબર? આવી રીતે આપણને જે પદાર્થ મળે છે ને એનું પૃષ્ઠફળ આપણે મેળવવાનું છે. તો આ સમઘનની બધી બાજુ મેળવવાની થાય. ડન છે? બધી બાજુ મેળવવાની. સમજો કે આપણે એવું ગણીએ અત્યારે અર્ધગોલક છે જ નહીં, અત્યારે અર્ધગોલક નથી, એટલે આપણે ખાલી સમઘનનું મેળવીએ
તો સમઘન માટે શું કરી દઈએ આપણે 6a² કરીએ. તમને ખબર છે ને કે સમઘનનું કુલ પૃષ્ઠફળનું સૂત્ર આવે 6a². એમાં આપણે ખાલી અત્યારે સમજો કે ઉપરનું આ જે ખરું ને આ જે વર્તુળાકાર ભાગ છે, અર્ધગોલકનો ઉપરનો ભાગ છે, તો એ આપણે પ્લસ કરો ત્યારે તો અર્ધગોલકનું વક્ર સપાટીનું પૃષ્ઠફળ કરો તો અહીંયા શું આવે 2πr² આવે. બરાબર છે, આટલું થઈ ગયું. પણ મિત્રો તમે ધ્યાન આપજો કે અર્ધગોલકને અહીંયા ઉપર મૂકેલો હોય તો આ જે વર્તુળાકાર ભાગ છે મિત્રો એ તો ગણવાનો જ ના આવે ને, એ દેખાવાનો જ નથી આપણને, એ તો અંદર સંતાઈ જવાનો છે. અને આપણે ગણતરીમાં તો એને પણ લઈ લીધું. એટલે આ જે વર્તુળાકાર ભાગ છે મિત્રો એને આપણે માઇનસ કરવું પડે, એને આપણે કાઢવું પડે સાહેબ. આને ડિલીટ કરવું પડે તો માઇનસ વર્તુળનું ક્ષેત્રફળ પૂછે તો πr². આવી રીતે આપણે સૂત્ર મૂકીશું ને તો આપણે જવાબ લાવી શકીશું. ડન છે? ક્લિયર છે ને? ચાલો તો અત્યારે સૂત્રને મૂકો છે સાઈડ પર, સૂત્ર પછી લખીએ આપણે, હે ને? આવું સેમ આવશે પણ તમને સમજવા માટે લખ્યું. હવે કઈ કઈ વસ્તુ આપણને આપેલી છે તો લખી દઈએ. આપણને એ જ આપેલું છે માત્ર ને માત્ર 7 સેન્ટીમીટર. આની પરથી જે કંઈ પણ કરવાનું છે ને એ આપણે કરી શકીશું. હવે અર્ધગોલકમાં આપણને વ્યાસનું કંઈ કામ જ નથી, તો આટલું છે ને અહીંયા આખું ઉપર છે તો આખું 7 હતું, તો 7ના અડધા કરો તો ત્રિજ્યા કેટલી મળશે આપણને? ત્રિજ્યા મળશે આપણને 3.5 સેન્ટીમીટર. 3.5 સેન્ટીમીટર આપણને આની ત્રિજ્યા મળશે. અર્ધગોલકની ત્રિજ્યા આપણને મળશે 3.5 સેન્ટીમીટર. હવે સૂત્ર આપણે પાછળ મૂકીએ છીએ અને ગણતરી માંડીએ છીએ શું આન્સર આવે છે. તો લખીએ આપણે કે ભાઈ કુલ પૃષ્ઠફળ બરાબર, સૌથી પહેલાં આપણે કરી દઈએ છીએ સમઘનનું પૃષ્ઠફળ, સમઘનનું કુલ પૃષ્ઠફળ, સમઘનનું કુલ પૃષ્ઠફળ, એમાં આપણે એડ કરવાનું છે આપણું પેલું વક્રાકાર. આ વક્રાકાર સપાટી છે એટલે કે વક્ર સપાટી, અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. મિત્રો તમે જ્યારે પણ એક્ઝામમાં લખો ત્યારે આ બધું તમારે બતાવવું જરૂરી છે. ઘણા બધા વિદ્યાર્થીઓ શું કરે છે, ઘણા બધા વિદ્યાર્થીઓ બતાવતા જ નથી, ડાયરેક્ટ જ કરે છે. ડાયરેક્ટ આપણે નથી કરવાનું સાહેબ. અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને ત્યાર પછી જે ભાગ દેખાતો જ નથી, આ વર્તુળાકાર ભાગ દેખાતો જ નથી, એ આપણે માઇનસ કરવું પડે. એટલે વર્તુળનું ક્ષેત્રફળ, એ વર્તુળ ભાગ છે એટલે કે વર્તુળ આપણું કેન્સલ થશે એટલે એને આપણે માઇનસ કરીએ છીએ વર્તુળનું ક્ષેત્રફળ. હવે આનું સૂત્ર શું બનશે તો કે સમઘનનું કુલ પૃષ્ઠફળ એટલે 6a² બને. અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું બનશે 2πr² બનશે અને એમાંથી વર્તુળનું માઇનસ કરો એટલે કે πr². ચલો અહીંયા વધીએ છીએ આપણે 6a² ના 6a². 2πr²માંથી 1πr² કાપો તો ખાલી πr² જ વધશે, કશું કોમન નીકળતું નથી. એટલે આપણે ખાલી કિંમતો ગોઠવવાની છે આની અંદર અને જવાબ લઈ આવવાનો છે. તો 6 ના 6 રહેવા દેવાના અને એની કિંમત કેટલી છે 7 છે ને, તો 7નો સ્ક્વેર. પાઈની કિંમત છે 22/7. r², આરની કિંમત 3.5, પણ આપણે શું કરીએ છીએ શોર્ટકટમાં 35/10. એટલે ઉડાવવામાં આપણને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે, કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે. આ 7 અને આ 7 કેન્સલ થશે નહીં, યાદ રાખજો. વચ્ચે શું છે સાહેબ પ્લસ છે, એટલા માટે તમને મેં કન્ફ્યુઝ કર્યા. બરાબર છે ને? ભૂલ નહીં કરતા. ઘણા બધા વિદ્યાર્થીઓ ભૂલ કરે છે, મને ખબર છે. ઘણા બધા વિદ્યાર્થીઓ આવી ભૂલ કરે છે. સાહેબ ક્યારે કેન્સલ થાય? જ્યારે ગુણાકાર હોય તો કેન્સલ થાય. આટલામાંથી બધું કેન્સલ થઈ શકશે, પણ આ 7નું આ 7 જોડે કોઈ લેવી દેવી નથી. લસા કરી શકાય, બીજું કંઈ ન કરી શકાય. તો વાંધો નહીં, કરીએ. ચલો 6 ના 6 અને 7નો વર્ગ કરો એટલે કેટલા આવશે 49 આવશે. અહીંયા આપણે આનું કટ મારી શકીએ, જેમ કે અહીંયા 7 પંચા 35 કરી શકીએ, આનું 5 દુ 10 કરી શકીએ, અહીંયા 2 × 11 22 આવું પણ કરી શકીએ. તો શું બચે છે અહીંયા એ લખીએ તો કે ઉપર 11 × 35 વધે છે, 11 × 35 વધે છે અને છેદમાં માત્ર ને માત્ર 10 બચે છે. ચલો 49 × 6 કરવાના છે આપણે. હવે 49 × 6 કરીએ છીએ. 6 × 9 = 54, વધી પડી 5, 6 ચોક 24, 24 ને 5 કરો તો 29 થશે. બરાબર ને? 294 થાય છે. 294 લખી દઈએ આપણે અહીંયા. 294
પ્લસ અહીંયા 11 ગુણ્યા 35 કરીએ અથવા 35 ગુણ્યા 11 કરો ને ભાઈ, લો તમે જે કોઈ 1 પંચા 5 1 તરી 3 1 પંચા 5 1 તરી 3 5 8 અને 3 અહીંયા આન્સર આવે છે 385. 385 પણ છેદમાં 10 છે ને? હા, તો 10 મૂકવા પડે ભાઈ, 10 મૂકવા પડે. ચાલો હવે આમાંથી જે કંઈ પણ કટ થાય છે કટ કરીએ, કાં તો સરવાળો કરીએ, બાદાઈ કરીએ, જે થતું એ કરી દઈએ છીએ. જગ્યાનો અભાવ છે તો પાછળ જવા દઈએ. પાછળ જગ્યા આપણે રાખેલી જ છે આના માટે, બરાબર. આને આપણે સોલ્વ કરીએ છીએ મિત્રો. કોઈ પણ પ્રકારની ભૂલ નથી કરવાની. આવા દાખલાઓમાં મિત્રો ગણતરીમાં ભૂલ પડી શકે છે, એટલે આપણે ભૂલ નથી કરવાની, એવી રીતે દાખલો પૂરો કરવાનો છે. જો ખાસ સમજી લેજો. અહીંયા 294 છે તો 294. અહીંયા 385 ભાગ્યા 10 કરો એટલે પોઈન્ટ કપાશે, એટલે 38.5 થાય. અત્યારે 0.5 ને સાઈડ પર નાખો. 294 પ્લસ 38 કરો. 294 પ્લસ 38 આપણે કરવાનું છે. 8 ને 4 12 વધી પડી 1, 10 ને 3 13 વધી પડી 1 3, 332.5 આપણો જવાબ થશે. 332.5 શું છે ભાઈ? પૃષ્ઠફળમાં શું કરવાનું? તો કે ભાઈ સ્ક્વેર કરવાનો. એટલે અહીંયા કુલ આપણું જે વસ્તુ છે ને, હા ને, સમઘન, તો એનું પૃષ્ઠફળ કેટલું આવશે? 332.5 આપણો જવાબ અહીંયા થાય છે. એક સમઘન લાકડાના ટુકડાના કોઈ એક પૃષ્ઠ તરફથી એક અર્ધગોલકને કાપવામાં આવે છે. જોજો ખાસ સમજો શું કહું છું મેં. સૌથી પહેલાં તમને હું આકૃતિ બતાવું દોરીને, અને એના પરથી આપણે આને સોલ્વ કરીશું. જો ખાસ સમજો આને. આપણે પરફેક્ટલી એક સમઘન બનાવી રહ્યા છે. અને મિત્રો આ જે સમઘન છે ને, આ સમઘન અત્યારે જે બનાવી રહ્યો છું, આ સમઘનના કોઈ એક બાજુથી અર્ધગોલક ભાગને કાપી લેવામાં આવ્યો છે. સમજો ખાસ. અહીંથી લઈને આવી રીતે આપણે એક અંદર રાઉન્ડ કરીએ છીએ. કેમ રાઉન્ડ કરીએ છીએ સમજાવું છું. અને અહીંથી લઈને બીજું એક અહીંયાથી અર્ધવર્તુળ કરું છું, બરાબર છે. અહીંથી અંદર તરફ છે, બરાબર. પૃષ્ઠના અંદર તરફ છે, બહાર તરફ નથી. ખાસ યાદ રાખી લેજો મારા ભાઈ. જોજો, એટલે આવી રીતે મિત્રો, આવી રીતે એક આકાર છે, બરાબર છે ને? આકાર છે. જોજો આમાં કયો ભાગ છે જે સમઘનમાં રહેલો છે એ પણ તમને જણાવું કે આમાં કયો ભાગ જે છે એ સમઘનમાં રહેલો. તો આ જે કરી રહ્યો છું ને હાઇલાઇટ, એટલો ભાગ મિત્રો સમઘનમાં છે. બીજો બધો ભાગને બહાર કાઢી લેવામાં આવ્યો છે, બરાબર ને? જોજો ખાસ એક આપણે પરફેક્ટલી એકવાર દોરી દઈએ છીએ, પછી હું તમને બધું જ ક્લિયર કટ સમજાવું. કારણ કે આ દાખલો મિત્રો પહેલાં સમજવો જરૂરી છે. ગણવાનું તો બહુ સિમ્પલ છે. એકવાર કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો ને પછી કોઈ ચિંતા નથી, પછી તમે ઇઝીલી આને કરી શકો છો. તો મિત્રો આટલો જે ભાગ છે ને એ સમઘનનો છે, અને આટલો જે ભાગ છે ને એ બહાર નીકળી ગયો છે. તો હવે જે ભાગ બાકી રહે છે ને એનું આપણે પૃષ્ઠફળ શોધવાનું છે. તો શું કરવું પડે ખબર છે? જો સૌથી પહેલાં તો આખો સમઘન છે ને, આખો સમઘન એનું પહેલાં કરવું પડે આપણે, બરાબર. તો લખી પણ દઈએ, ભેગા લખી દઈએ આપણે કે જે બાકી વધેલા ભાગનું પૃષ્ઠફળ, પૃષ્ઠફળ બરાબર શું કરવું પડે? તો સૌથી પહેલાં મિત્રો આ જે સમઘન છે ને, સમઘન, એ સમઘનનું પૃષ્ઠફળ આપણે મેળવી લઈએ. એટલે જો અહીંયા લખીએ આપણે સૌથી પહેલાં સમઘનનું પૃષ્ઠફળ, એટલે આખું લઈ લઈએ પહેલાં, પછી કાપીએ છીએ, પછી સ્ટેપ બાય સ્ટેપ કાપીએ છીએ એને. તો સૌથી પહેલાં સમઘનનું પૃષ્ઠફળ આવશે. હવે મિત્રો આ સમઘનનું પૃષ્ઠફળ આવી ગયું, બરાબર છે. હવે આ સમઘનના પૃષ્ઠફળમાંથી આપણે આટલો જે ભાગ છે, અડધો ભાગ આખો આપણે કાપીને બહાર કાઢી લઈએ છીએ. કાપીને ભલે બહાર કાઢીએ છીએ, પણ આ દિવાલ તો રહેવાની જ ને અંદર. આ અર્ધવર્તુળ દિવાલ એ તો રહેવાની જ છે અંદર. આ દિવાલ તો રહેવાની છે, તો એ પણ ગણવી પડે. તો એના માટે શું કરીએ છીએ આપણે? એના માટે કરીએ છીએ મિત્રો વક્ર સપાટીનું ક્ષેત્રફળ. શું કરવું પડે એના માટે? તો કે વક્ર સપાટીનું ક્ષેત્રફળ. કોનું? કયો આકાર છે? તો કે ભાઈ અર્ધવર્તુળ છે, એટલે પ્લસ કરીએ અને લખીએ અર્ધવર્તુળ કાં તો અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. આપણે શોર્ટકટમાં લખી દઈએ છીએ, બરાબર છે. ચાલો હવે શું થશે ખબર છે?
હવે આપણને આ મળી ગયું બરાબર, પણ મિત્રો ઉપરનો ભાગ જે છે આપણે ગણી લીધો હતો, આખો ભાગ આપણે ગણેલો જ છે બરાબર છે, તો એ આપણે ગણવાનો નથી ભાઈ, એ તો બહાર નીકળી ગયો છે. આ જગ્યા તો ખાલી થઈ ગઈ છે હે ને, ઇઝીલી આપણે અંદર હાથ નાખી શકીશું, મતલબ કે આ જગ્યા છે જ નહીં, તો આ જગ્યાએ પણ ગણાઈ ગઈ છે. એટલે આ ગોળ જગ્યાને આપણે કાઢવી પડશે, અને ગોળ જગ્યાને કાઢવાની મતલબ કે આપણે વર્તુળનું ક્ષેત્રફળ કાઢવું છે. આ જે વર્તુળ છે ને એનું ક્ષેત્રફળને આપણે માઇનસ કરીએ છીએ. તો આવી રીતે મિત્રો આપણે સૌથી પહેલાં સમજવું પડે ને, ત્યાર પછી આપણે ઇઝીલી બધું કરી શકીએ બરાબર છે ને. જોજો હવે ખાસ સમજો. હવે અર્ધગોલકનો વ્યાસ કેટલો છે, તો કે ભાઈ આ અર્ધગોલક છે ને એનો આખો જે વ્યાસ છે એલ છે, મતલબ કે સમઘનની જે બાજુ ખરી ને, જે બાજુઓ સમઘનની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ છે એ કેટલી છે, તો કે એલ છે. તો લખી દેવાનું કે ભાઈ સમઘનની બાજુનું માપ, સમઘનની બાજુનું માપ કેટલું છે, તો કે ભાઈ એલ જેટલું છે. કેટલું છે? એલ. પણ જ્યારે આપણે અર્ધગોલકની વાત કરશું ને, અર્ધગોલકની, તો અર્ધગોલકમાં વ્યાસનું કંઈ કામ જ નથી. આપણે તો ત્રિજ્યાનું કામ પડતું હોય છે. તો લખવાનું કે અર્ધગોલકની શું આવશે મિત્રો? ત્રિજ્યા બરાબર આખો જે વ્યાસ આપણો એલ છે એલના અડધા કરી દેવાના બરાબર છે. આટલી વસ્તુ આપણે જોશે, બીજું કંઈ આપણને જરૂર નથી પડવાનું. ક્લિયર છે ને? ચાલ હવે આપણે આમે સોલ્વ કરી દઈએ છીએ. સૌથી પહેલાં સમઘનનું પૃષ્ઠફળ સૂત્ર શું આવે? 6a² આવે. અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું આવે? 2πr² આવે. આપણે આની આગળ પણ ભણી ચૂક્યા છે, અને વર્તુળને માઇનસ કરવું પડે એટલે કે πr² ને માઇનસ કરીએ છીએ. હવે અહીંયા ફરીથી 6a² ને 6a² રાખો. 2πr² એક πr² માઇનસ કરો એટલે ખાલી πr² જ આવશે. πr² જ આવશે. બસ હવે કિંમતો ગોઠવવાની છે, બીજું કંઈ નથી કરવાનું, ખાલી કિંમતો ગોઠવવાની છે. 6×6 એ એટલે શું છે આપણું? તો કે એ એટલે આપણું એલ છે, એલનો સ્ક્વેર, પ્લસ પાઈની કિંમત આપણે પાઈ જ રાખવાની છે, એનો કિંમત નથી મૂકવાની, કેમ કે બીજી કોઈ સંખ્યા ઉડે એવી જ નથી, એટલા માટે આવું નવું રાખવાનું છે. આર છે તો ત્યાં શું આવશે? આરની જગ્યાએ આપણે એલના છેદમાં 2 મૂક્યા હતા, યાદ છે ને? ત્રિજ્યા બરાબર એલના છેદમાં 2 છે, એટલે એલ આર બરાબર એલના છેદમાં 2 એનો સ્ક્વેર થઈ જાય છે. હવે અહીંયા આગળ વધીએ તો 6l² પ્લસ પાઈ, l² અહીંયા છે તો l² અને છેદમાં 2નો સ્ક્વેર કેટલો આવે? 4 આવે છે. હવે આમાંથી આપણે કોમન શું કાઢી લઈએ? આમાંથી આપણે શું કોમન લઈ શકીએ છીએ? તો મિત્રો તમે જોઈ શકો છો એ રીતના અહીંયા આપણે લસા સિસ્ટમ કરી શકીએ કે ના કરી શકીએ? બિલકુલ કરી શકીએ. લસા જ કરવું પડશે આપણે, બીજો કોઈ રસ્તો જ નહીં. તો ચલો આને જવા દઈએ પહેલાં તો પાછળ, અને પછી જે થતું હોય આપણે કરીએ છીએ પાછળના પેજ પર. આવી જાઓ બધા, અહીંયા આવી ગયા. ચાલો ભાઈ ચાલો હવે લસા કરીએ. તો 6×4 કરો એટલે 6 ચોક 24 l² પ્લસ πl², અને એના છેદમાં કોમન આવશે આપણે હવે 4. હવે તમે જુઓ અહીંયા l² કોમન નીકળશે, એટલે અહીંયા આપણે l² ને બહાર કાઢી લઈએ છીએ. l² કોમન નીકળશે તો અંદર શું વધશે? તો કે ભાઈ આ 24 છે તો વધવાના જ, અહીંયા 24 વધશે, પ્લસ આમાંથી l² બહાર આવી ગયા પણ પાઈ તો વધશે જ ને. અને છેદમાં કોણ છે? તો કે છેદમાં 4 છે, તો છેદમાં 4 આપણે અહીં મૂકો તો પણ ચાલે, અને આખા નીચે મૂકો ને તો પણ ચાલશે. તો આ જ આપણો જવાબ થાય છે. જોજો દવાની એક કેપ્સ્યુલ છે, તમે જોઈ શકો છો. એ કેપ્સ્યુલનો આકાર કેવો છે? તો આ નળાકાર. જોજો અહીંયા મિત્રો એકચ્યુઅલમાં આ નળાકાર આવી રીતે છે, તમે જાણો છો તેવી રીતે આ નળાકાર છે, અને નળાકારની બંને જગ્યાએ મિત્રો આવી રીતે આપણને અર્ધગોલક લગાવેલા આપેલા છે. હવે કેપ્સ્યુલની આખી લંબાઈ તમે જોઈ શકો છો અહીંયા 14 મીમીની છે, એને આખી કેપ્સ્યુલ 14 મીમીની છે, પણ આપણે આમાં અલગ અલગ ભાગલા પાડવા પડશે ને ભાઈ, કે ભાઈ આ જે નળાકાર છે તો નળાકારની ઊંચાઈ કેટલી છે એ તો જોવી પડશે. તો એ આપણને કેવી રીતે મળશે? બરાબર, તો સૌથી પહેલાં આપણે મિત્રો નળાકારની ઊંચાઈ શોધવી પડશે. ચાલો કેવી રીતે મળશે જો તમે સમજાવું કરીને, ધ્યાન અહીં આપજો ખાલી. જો અહીંયા આખો જે વ્યાસ છે આપણો અર્ધગોલકનો એ કેટલો છે? 5 છે. હવે અર્ધગોલકનો વ્યાસ આપણે કંઈ કામ જ નથી. આપણે કોનું કામ છે? આપણે કામ છે મિત્રો ત્રિજ્યાનું. તો સૌથી લખી દઈએ પહેલાં આપણે લખી દઈએ d બરાબર 5 મીમી. 5 મીમી આપણને ડીનું કામ કંઈ છે જ નહીં, આપણે તો આરનું કામ છે. તો આર એટલે શું કરીએ? 5ના અડધા કરી દેવાના. 5ના અડધા mm, જેને આપણે પ્રેમથી કહીએ છીએ 2.5 mm.
એટલે ત્રિજ્યા આપણને કેટલી મળી ગઈ? 2.5 mm આપણને ત્રિજ્યા મળી ગઈ છે. ડન છે. હવે તમે જુઓ મિત્રો કે અહીંથી લઈને આ જે ત્રિજ્યા છે એ અને અહીંથી લઈને આ બંને કેવી હોય? સરખી જ હોય. મતલબ કે આ જે લંબાઈ છે આ અર્ધગોલકની અહીંથી લઈને આ લંબાઈ કેટલી હોય? 2.5 હશે. એવી રીતે સેમ વસ્તુ અહીંથી પણ આ જ કેટલી હોય? 2.5 હોય. એટલે આખા 14માંથી આપણે આ 2.5 અને આ 2.5 માઇનસ કરી નાખીશું એટલે આપણને જે આ નળાકાર બાકી બચ્યું ને એની આપણને લંબાઈ મળી જશે. ક્લિયર છે? ચાલો લખીએ. નળાકારની લંબાઈ અથવા તો નળાકારની ઊંચાઈ, તમે જે કોઈ ચાલે. નળાકારની ઊંચાઈ લખી દઈએ. ચાલો, નળાકારની ઊંચાઈ. તો શું કરવું પડશે? તો કુલ ઊંચાઈ કેટલી છે આની ભાઈ? તો કુલ ઊંચાઈ, કુલ લંબાઈ 14 છે. 14માંથી આપણે એક 2.5 અને બીજું 2.5 મીમી માઇનસ કરી દેશું. એટલે અહીંયા 14 ના 14, 2.5 માઇનસ 2.5 માઇનસ કરશું એટલે 2.5 2.5 પ્લસ એટલે 5 થઈ જશે. એટલે 14માંથી 5ને ઓછા કરો તો 9 થઈ જશે. એટલે આપણી નળાકારની જે ઊંચાઈ અથવા તો લંબાઈ છે કેટલી મળે છે? 9 mm, 9 મીમી મળી જાય છે. બસ બધી વસ્તુ રેડી થઈ ગઈ છે. નળાકારની જે ત્રિજ્યા છે એ જ ત્રિજ્યા અર્ધગોલકની પણ છે. એટલે ત્રિજ્યા તો બધી કોમન જ આવવાની છે, માત્ર ઊંચાઈનો તફાવત થાય છે. હવે આપણે આખાનું પૃષ્ઠફળ જોઈએ. શું કરવું પડે? તો કે સૌથી પહેલાં નળાકારનું પૃષ્ઠફળ અને પછી અર્ધગોલક 2 છે એટલે અર્ધગોલકનું પૃષ્ઠફળ પ્લસ બીજા અર્ધગોલકનું પૃષ્ઠફળ, આવું આપણે સૂત્ર મૂકવું પડે. ચાલો સૂત્ર મૂકીએ છીએ આપણે અહીંયા. આગળ જોઈ લેજો શું સૂત્ર બનશે. તો કે ભાઈ કેપ્સ્યુલનું પૃષ્ઠફળ બરાબર શું છે ભાઈ? કેપ્સ્યુલ છે ને, કેપ્સ્યુલ છે તો કેપ્સ્યુલનું પૃષ્ઠફળ બરાબર શું આવશે? તો બરાબર આવશે નળાકારનું પૃષ્ઠફળ, નળાકારની વક્ર સપાટી, માફ કરજો નળાકારની, કારણ કે એ તો વચ્ચે પોલું જ છે ને, એટલે નળાકારનું પૃષ્ઠફળ નહીં, નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પ્લસ અર્ધગોલક કેટલા છે સાહેબ? તો કે 2 છે ને, ડાયરેક્ટ 2 જ કરી દઈએ. 2 ગુણ્યા અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. આટલું સૂત્ર આપણે મૂકીને કામ કરવાનું છે. બરાબર છે? બીજું વધારે કંઈ નથી કરવાનું. ચલો, નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આવે 2πr/h. શું આવશે? 2πr/h પ્લસ 2 ગુણ્યા અર્ધગોલકની વક્ર સપાટી 2πr² આવે તો ગુણાકારમાં કરી દઈએ અહીંયા 2πr². હવે આમાંથી જે કંઈ પણ કોમન નીકળતું હોય છે ને એને આપણે કોમન કાઢી લેશું એટલે આપણું કામ ઇઝી બની જશે. જોજો ખાસ અહીંયા 2πr/h અહીંયા છે અને અહીંયા 2 દુ 4 થઈ શકે તો 2 દુ 4 πr². કોમન કાઢીએ 2π અને r, 2πr એ કોમન નીકળશે તો અંદર શું વધશે? તો કે અહીંયા ખાલી એક h વધે છે. અહીંયા 4માંથી 2 તો બહાર આવી ગયા એટલે બીજા 2 વધશે અને આ પાઈ બહાર આવી ગયા, એક r આવી ગયા એટલે ખાલી એક r વધશે. એટલે h પ્લસ 2r આટલી વસ્તુ અહીંયા વધે છે. તો આની કિંમતો મૂકવાની છે અને જવાબ આપણે લઈ આવવાનો છે. તો 2 ના 2, પાઈની કિંમત છે 22/7. r કેટલા છે સાહેબ? તો કે r 2.5 છે, જેને આપણે 25/10 કહી દેવાના. 25/10 કરો તો વધારે ઇઝી બની જાય. h આપણને કેટલા મળ્યા હતા? 9 મળ્યા હતા અને અહીંયા 2 ગુણ્યા આરની કિંમત છે 2.5. ડન છે. ચાલો હવે આને સોલ્વ કરીએ આપણે. આમાંથી કંઈ ઉડી શકે એવું તો છે જ નહીં, હે ને? કશું નથી ઉડી શકતું તો ચિંતા નહીં કરો. જોજો અહીંયા 2 પંચા 10 ઉડી ગયા અને 5 5 25 લો આ ઉડી ગયા. કોઈ ચિંતા છે હવે? છે જ નહીં ને, એકદમ ઇઝી બની ગયું. ચલો શું બચે છે હવે? તો કે ભાઈ 22/7 ગુણ્યા 5, આ બાજુની સાઈડ પર 9 પ્લસ 2.5 ગુણ્યા 2 એટલે અઢી અને 2 કરો ગુણાકારમાં એટલે 5 થઈ જાય. 5 થઈ જાય. ડન છે. જગ્યા નથી તો કઈ જવાનું? સિમ્પલ પાછળ કૂદકો મારવાનો ભાઈ, હે ને? પેજ પલટાવવું પડે. પેજ પલટાવી લઈએ અને તમને દાખલો શીખવાડી દઉં કે ભાઈ શું આપણે કરવાનું છે. ચલો અહીંયા 22/7 એવા ને એવા આવશે ગુણ્યા 5
9 ને +5 કરો એટલે કેટલા આવે? 14 આવે. ચલો ભાઈ મસ્ત કામ થઈ ગયું, કેમ કે 7 દુ 14 ઉડી શકીએ છે. હવે આમાં 22 ના 22, 5 ગુણ્યા 2, અહીંયા શું કરી દેવાનું? 22 ગુણ્યા 5 દુ 10 એટલે 10, અને 22 ગુણ્યા 10 એટલે 220. પૃષ્ઠફળ છે એટલે સેમી સ્ક્વેર નહીં આવે. શું આવશે ભાઈ? મીમી સ્ક્વેર આવશે. સ્ક્વેર તો આવશે જ, પણ મીમી છે ને, સેમી નહીં કરતા, મીમી કરજો. 220 મીમી સ્ક્વેર આપણો મિત્રો જવાબ અહીંયા થાય છે. ચાલો રકમ સૌથી પહેલાં સમજીએ કે ભાઈ નળાકાર ભાગની ઊંચાઈ અને વ્યાસ અનુક્રમે 2.1 મીટર અને 4 મીટર હોય, તથા ઉપરના ભાગમાં જે શંકુ છે ને એ શંકુની તિર્યક ઊંચાઈ 2.8 મીટર હોય, તો આવું તંબુ બનાવવા માટે વપરાતા કેનવાસનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. અને જો કેનવાસનો ભાવ જે છે ₹500 પ્રતિ મીટર વર્ગ હોય, તો તેમાં વપરાતા કેનવાસની કિંમત પણ આપણે શોધવાની છે. હવે તંબુના તળિયાને કેનવાસથી ઢાંકવામાં આવતો નથી. સૌથી પહેલાં મિત્રો આપણે આની આકૃતિ સમજવી પડે. આકૃતિ ખબર પડી જાય ને પછી કશું વાંધો જ ના આવે. પછી માત્ર ને માત્ર સૂત્ર મૂકવાના અને કિંમતો મૂકીને જવાબ આપણે લાવી દેવાનો છે. જો શું કરવાનું છે, કંઈક આવી રીતે મિત્રો તંબુ છે, જેમાં એક નળાકાર આકાર છે. નળાકાર આકારની ઉપર જો બનાવીએ છીએ આપણે નળાકાર આકાર છે, અને એવા આકારની ઉપર પાછું એક શંકુ ગોઠવેલું છે. આવી રીતે મિત્રો એક તંબુ બનાવેલું છે. અને આ તંબુમાં આ જે તળિયાનો ભાગ આપણે લેવાની કોઈ જરૂર નથી, એટલે કે આ ભાગ પણ નથી લેવાનો અને આ ભાગ તો એમ નથી આવવાનો તંબુમાં, બરાબર છે ને. એટલે શું કરવું પડે આપણે? તો કે ભાઈ નળાકારનું પૃષ્ઠફળ શોધવું પડે અને શંકુનું પૃષ્ઠફળ આપણે શોધવું પડે. એટલે કે નળાકારની વક્ર સપાટી, આની વક્ર સપાટી અને આ જે શંકુ છે ને એની પણ આપણે વક્ર સપાટી શોધવી પડે. તો આ બંનેનું પ્લસ કરી નાખશું એટલે આપણને મળી જશે એનું કુલ પૃષ્ઠફળ, અને ત્યાર પછી કિંમત કેટલી છે મૂકી દેવાની એટલે આપણો જવાબ થઈ જાય. ડન છે. ચાલો હવે કઈ કઈ કિંમત આપણને આપેલી છે, તો સૌથી પહેલાં વાત કરીએ નળાકાર માટેની. તો નળાકાર માટે આપણને ત્રિજ્યા અને ઊંચાઈ આ બેનું જરૂર પડે. તો નળાકારની ત્રિજ્યા આપણને આપેલી છે, ત્રિજ્યા નથી આપેલી, આપણને ઊંચાઈ અને વ્યાસ આપેલો છે. ઊંચાઈ છે 2.1 અને વ્યાસ છે 4. તો લખીએ આપણે h બરાબર 2.1, એમાં કોઈ ચેન્જ થવાનું નથી. પણ જે વ્યાસ આપણને આપેલું છે કેટલું છે? 4 મીટર. તો એમાં ચેન્જ કરવું પડશે. વ્યાસ હોય તો એને આપણે ત્રિજ્યા બનાવી દેવાની. તો ત્રિજ્યા બરાબર વ્યાસના અડધા, મતલબ કે 2 મીટર. બરાબર છે. આ નળાકારનું આપણને મળી ગયું. હવે એવી રીતે આપણે શંકુના માપ પણ મેળવી લઈએ. શંકુના માપ પણ આપણે મેળવી લઈએ. તો શંકુમાં તમને ખબર છે સૂત્ર શું આવે? શંકુનું πr/l આવશે. πr/l એટલે કે શંકુની ત્રિજ્યા અને શંકુની તિર્યક ઊંચાઈ. તો કે તિર્યક ઊંચાઈ આપણને આપેલી છે 2.8, તો લખી દઈએ l બરાબર 2.8. સાહેબ આર આપણને આપેલો નથી, પણ આર કયો? તો કે ભાઈ જે નળાકારમાં આર હોય, ત્રિજ્યા હોય, એ જ ત્રિજ્યા શંકુમાં પણ હોય ને. એટલે આનો આર પણ કેટલો આવશે? 2 મીટર આવશે. એટલે કોમન આર કેવો છે મિત્રો? કોમન છે. બરાબર છે ને. હવે આપણે કરી દઈએ સૂત્ર મૂકી દઈએ એનું કે ભાઈ તંબુનું પૃષ્ઠફળ બરાબર સૂત્ર શું આવશે? તો સૌથી પહેલાં આવશે જે નળાકાર છે એ નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એમાં પ્લસ કરવું પડશે આપણે જે આપણો જે શંકુ છે ઉપરનો શંકુ, એ શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, શંકુની પણ વક્ર સપાટીનું ક્ષેત્ર. આ સૂત્ર મૂકી દેવાનું. જે કંઈ પણ કોમન નીકળે એ કોમન કાઢી લેવાનું. ચલો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું આવશે? તો કે ભાઈ 2πr/h. યાદ રાખજો સૂત્ર તમારે ખાસ મિત્રો યાદ રાખવા પડશે. 2πr/h આવે અને શંકુનું આવે πr/l. બંનેમાં કોમન કોણ છે? તો કે ભાઈ πr બંનેમાં કોમન છે, એટલે πr ને કોમન કાઢી લઈએ. તો અહીંયા વધશે 2 ગુણ્યા h વધશે અને અહીંયા વધશે l. ડન છે. બસ હવે આમાં બધી કિંમતો ગોઠવી દેવાની અને પછી કાપાકૂપી કરવાની, જે થતું એ આપણો આન્સર થઈ ગયો. તો પાઈની કિંમત આપણને આપેલી નથી એટલે 22/7 જ લેવાની.
આર આપણને આપેલા છે સાહેબ કેટલા છે, તો કે આરની કિંમત અહીંયા 2 મીટર છે, 2 મીટર, તો 2 લખી દેવાના છે આપણે અહીંયા. હવે અહીંયા 2 ગુણ્યા ઊંચાઈ, 2 ગુણ્યા ઊંચાઈ કેટલી છે, 2.1 છે, તો 2.1, 2.1 જ મિનિટ. હા, ઊંચાઈ આપણને કેટલી આપી છે, 2.1 આપેલી છે, તો ઊંચાઈ આપણે 2.1 લઈ લઈએ, 2.1. અને તિર્યક ઊંચાઈ આપણને આપેલી છે, તિર્યક ઊંચાઈ L બરાબર 2.8. ઓકે, 2. ચલો આને સોલ્વ કરીએ. હવે 22/7 એવા ને એવા રહેવા દઈએ, અત્યારે 2 ને પણ એવા ને એવા રહેવા દઈએ. 2.1 ગુણ્યા 2 કરો ને તો 4.2 થાય, 4.2 પ્લસ પાછળ 2.8 તો છે જ, 2.8 પ્લસ 4.2, 4 ને 2 6 અને 8 ને 2 0, 10 થઈ ગયા, એટલે કે 7 આવશે. આનો સરવાળો કેટલો આવશે આપણો, 7 આવશે. તો અહીંયા 22/7 ગુણ્યા 2 ગુણ્યા આનો સરવાળો કરો ને તો 7 થાય. તમે જોઈ શકો છો તેવી રીતે 7 કેન્સલ થશે, તો આપણો આન્સર શું વધશે, છેલ્લે 22 ગુણ્યા 2 કરીશું એટલે 22 ગુણ્યા 2 44 મીટર સ્ક્વેર જેટલું આપણું તંબુનું પૃષ્ઠફળ થાય છે. હવે આપણે કિંમત ગણી લઈએ છીએ ભાઈ કેટલા રૂપિયા ખર્ચો થવાનો છે. તો લખવાનું કે ભાઈ 1 મીટર સ્ક્વેરનો ખર્ચો કેટલો છે, તો કે 500 રૂપિયા છે. 500 રૂપિયા મીટર સ્ક્વેરનો છે, તો આપણે જોડે કેટલું છે, 44 મીટર સ્ક્વેરનું તંબુ છે આખું. તો 44 મીટર સ્ક્વેર હોય તો આપણે કેટલા રૂપિયાનું થશે કામકાજ, તો 44 ગુણ્યા 500 કરી દેવાના, એ આપણો જવાબ. આટલી સિમ્પલ રીત છે મિત્રો. આપણે ખોટા ગભરાઈ રહ્યા છે, બાકી આટલું જ સિમ્પલ હોતું હોય છે. ચલો 4 × 25 = 22, એટલે કે 220 અને બીજા 2 મિનિટ લગાડી દેવાના, એટલે 22,000 રૂપિયાનો ખર્ચો થશે આ તંબુને બનાવવા માટે. ડન છે મિત્રો, ક્લિયર છે ને. આવા નવા દાખલા શીખવા માટે ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે આપણે મિત્રો એકદમ સિમ્પલ મેથડમાં તમને સમજાવીએ છીએ કે વિદ્યાર્થીઓને યાદ રહી જ જાય. રકમમાં શું આપેલું છે સૌથી પહેલાં વાંચીએ. નળાકાર પદાર્થની ઊંચાઈ 2.4 સેમી છે અને વ્યાસ 1.4 સેમી છે. ઓકે, તેમાંથી તેટલી જ ઊંચાઈ અને વ્યાસવાળો શંકુ કાપી લેવામાં આવે છે, તો વધેલા પદાર્થનું કુલ પૃષ્ઠફળ નજીકના સેમી સ્ક્વેરમાં આપણે શોધવાનું થાય છે. ચાલો ભાઈ, શું કરવાનું જોજો. અહીંયા આપણે શું કરવું પડશે. હવે ઘણા બધા વિદ્યાર્થીઓ ખબર શું કરશે, શંકુ કાપી લેવામાં આવે એટલે આવું કરે. સૌથી પહેલાં આવું કરી નાખશે કે ભાઈ નળાકારનું જે વક્ર સપાટી છે ને 2πRh મૂકે, અને મારે શંકુ કાપવો છે એટલે શંકુને પછી માઇનસ કરશે. હે ને, શંકુને શું કરશે, શંકુને પછી માઇનસ કરશે અને પછી જવાબ લાવવાનો ટ્રાય કરશે. એટલે જિંદગીમાં આન્સર નહીં આવે તમારો, બરાબર. ને આવે ને તો એ ખોટો આવશે, કારણ કે તમારે આની પહેલાં આનો કોન્સેપ્ટ સમજવો પડે મારા પહેલાંઓ. આનો કોન્સેપ્ટ જો સમજાવું કે શું કહેવા શું માંગે છે, તો જોજો. આવી રીતે કોઈક મિત્રો નળાકાર આખો પદાર્થ છે. સૌથી પહેલાં નળાકાર દોરીએ આપણે, એટલે તમને સમજાવું, નળાકાર દોરીને તમને સમજાવું. આવી રીતે મિત્રો એક નળાકાર આપણે બનાવી રહ્યા છે. જોજો, આ નળાકાર છે, બરાબર છે. નળાકાર કેમ બકવાસ દોરાય છે ભાઈ, એક જ મિનિટ આપજો મને, ખાલી એક જ મિનિટ આપજો. ચલો, ઉપરનો ભાગ દોરી નાખ્યો છે આપણે. એના પછી આપણે આને કોપી મારી દઈએ છીએ અને નીચેનો ભાગ દોરી દઈએ છીએ. ચાલો, હવે એનો પાયો કરી દઈએ, ઊંચાઈ કરી દઈએ આપણે, એની ઊંચાઈ કરી દઈએ. જોજો, આ નળાકાર છે, બરાબર. બધાને ખબર જ છે ને કે આ નળાકાર કહેવામાં આવે, હે, નળાકાર કહેવામાં આવે. હવે મિત્રો આ જે નળાકાર છે ને, આ નળાકારમાંથી શંકુનો ભાગ જે છે ને, આવી રીતે શંકુનો ભાગ એને બહાર કાઢી લેવામાં આવે છે, હે ને. એટલે આટલો ભાગને આપણે શું કરીએ છીએ, બહાર કાઢી લઈએ છીએ. એટલે હવે કેટલો ભાગ બાકી વધશે, તો કે ભાઈ આટલો જ ભાગ બાકી વધશે. જોજો, આ જે અત્યારે રફ કરી નાખું છું ને, આ બધું ઓલરેડી બહાર નીકળી ગયું છે, તો આટલી જ વસ્તુ હવે વધવાની છે. અને આ જે ભાગ બચે છે ને, આ જે ભાગ બચ્યો ને, એ ભાગનું આપણે પૃષ્ઠફળ મેળવવાનું છે. ચલો, શું કરવું પડે હવે, શું કરવું પડે, તો જુઓ મિત્રો, સૌથી પહેલાં શું કરવું પડે, તો કે આ નળાકાર ભાગ તો આપણો છે જ, સમજાયું. આપણો જે આ જે નળાકાર આપણે ભાગ તો છે જ, બરાબર. તો એ પણ લેવો પડે ગણતરીમાં.
અને અહીંયા શંકુવાળો ભાગ પણ કહેવાય જ ને, ગોળ આવી રીતે શંકુનો ભાગ તો હશે જ, એટલે શંકુનું ક્ષેત્રફળ પણ મેળવવું પડે વક્ર સપાટીનું, અને આપણું જે આ નળાકારનું છે ને એ પણ આપણે મેળવવું પડે. નળાકાર એ બાકી જ છે ને, બરાબર. નળાકાર તો રહેવાનો જ છે સાઈડ સાઈડ પરનો, આ તો આપણે એમય લેવાના છે નહીં શંકુનો ભાગ, બરાબર છે. તો શું કરવું પડશે મિત્રો, આપણે શું કરવું પડશે તો કે નળાકારનું જે આ વક્ર સપાટી છે એ લેવાની, નળાકારની જે આ નીચેની સપાટી ખરી ને વર્તુળવાળી એ ભાગે લેવાનો, અને શંકુનું જે ક્ષેત્રફળ છે એ પણ લેવાનું. સમજી ગયા છો હે ને? બસ, તો આવી રીતે આપણે કામ કરવાનું છે સાહેબ. હવે તમને ખબર ના પડી હોય તો કહો મને, હવે તમને ખબર પડી ગઈ હશે, બરાબર ને? તો હવે વધેલું કુલ પૃષ્ઠફળ શોધવું છે આપણે. એની પહેલાં તો શું આપણને આપેલું છે લખી દઈએ. તો સૌથી પહેલાં નળાકાર માટે શું આપેલું છે એ કરી દઈએ. નળાકાર માટેની બધી વસ્તુ લખી દઈએ છીએ. નળાકારની ઊંચાઈ આપેલી છે આપણને, આપી છે ને સાહેબ 2.4 સેમી. ઓકે, ત્યાર પછી નળાકારનો વ્યાસ આપેલો છે આપણને, આપેલો છે નળાકારનો વ્યાસ આપેલો છે 1.4, પણ આપણને વ્યાસનું કામ જ નથી, આપણે તો ભાઈ ત્રિજ્યાનું કામ છે. ત્રિજ્યા એટલે વ્યાસના અડધા કરી દેવાના. 1.4ના અડધા કરો એટલે 14ના અડધા કરો એટલે 7 થાય, મતલબ કે 1.4ના અડધા 0.7 થાય. આવી કિંમતો આપણને મળી જાય છે. બસ આ જ જોઈએ છે. શંકુની વક્ર સપાટી માટે આપણને શંકુની તિર્યક ઊંચાઈ જોઈએ છે, પણ મિત્રો શંકુની તિર્યક ઊંચાઈ તો આપેલી જ નથી. કેમ નથી આપેલી? તો કે મેળવવી પડશે ભાઈ આપણે, બરાબર ને? ચાલો, તો આપણે એ કરીએ. સૌથી પહેલાં શંકુની આપણે જે તિર્યક ઊંચાઈ L છે ને એ મેળવી લઈએ. શંકુની ત્રિજ્યા તો આપણને જે આની છે જ આવવાની. શંકુની ત્રિજ્યા અને નળાકારની ત્રિજ્યા બંને સરખી જ રહેવાની છે, બરાબર છે ને? શંકુની ત્રિજ્યા પણ આ જ આવશે, કારણ કે સેમ જ છે એટલા માટે. શંકુની ત્રિજ્યા શોર્ટકટ કરી નાખ્યું, બરાબર. ચાલો, તો હવે મેળવવું છે આપણે આ તિર્યક ઊંચાઈ. તિર્યક ઊંચાઈ મેળવવા માટે શું કરવું પડે સાહેબ? તો કે ભાઈ આપણને એની ત્રિજ્યા ખબર હોવી જોઈએ, ક્લિયર છે, અને એની ઊંચાઈ ખબર હોવી જોઈએ. તો આપણે ઇઝીલી આ બાજુ પણ મેળવી શકીએ છીએ. તો ખબર જ છે આપણને, લખી દઈએ. ચલો આપણે અહીંયા કે ભાઈ L² બરાબર H² પ્લસ R² સૂત્ર ખબર છે ને, પાયથાગોરસનો પ્રમેય વાપરીએ છીએ આપણે. તો L² મેળવવા માટે આપણે Hનો વર્ગ કરવો પડે. H છે આપણા 2.4 એટલે 2.4નો સ્ક્વેર, અને R છે આપણું 0.7 એટલે કે 0.7નો સ્ક્વેર. 2.4 જેને આપણે 24 પણ કહી શકીએ. 24નો વર્ગ કેટલો આવે? 576 આવે છે ને, 576 આવે છે, પણ અહીંયા પોઈન્ટ છે એટલે આપણે અહીંયા પોઈન્ટ કરવો પડે. અને 0.7 ને આપણે 7 કહીએ તો 7નો વર્ગ આવે 49, એટલે આનો વર્ગ આવશે 0.49. આનો સરવાળો માંડો તો 5.76 પ્લસ 0.49 આપણે કરવા જઈએ ને તો 6 ને 5 9 વધી પડી 1, 6 7 ને 8, 8 ને 4 12 વધી પડી 1, 5 ને 1 6, 6.25 આવે છે. કેટલા આવે છે? 6.25. જોજો, પોઈન્ટમાં તો ગભરવાની કંઈ જરૂર નથી, આપણે લખવાનું અહીંયા L² બરાબર 6.25. તો L બરાબર કેટલા આવે? 625નું વર્ગમૂળ કેટલું આવે છે? 25 આવે ને. તો પોઈન્ટ છે એટલે પોઈન્ટ મૂકી દઈએ, એટલે કે L બરાબર તિર્યક ઊંચાઈ આપણને કેટલી મળી ગઈ? 2.5 મીટર, સોરી સેન્ટીમીટર છે તો સેમી. બસ L મળી ગયા, બધું મળી ગયું છે. હવે આપણે આનું બધું કામકાજ કરીએ. તો કઈ કઈ વસ્તુ મેળવવાની છે? તો કે ભાઈ નળાકારની વક્ર સપાટી તો રહેવાની જ છે, ઉપરથી નીચેનો ગોળ જે છે એ પણ રહેવાનું છે, એટલે કે એનું સર્કલનું મેળવશું, અને પછી શંકુનું મેળવશું. આટલી વસ્તુ મેળવશું એટલે આપણો જવાબ થઈ ગયો. ચલો લખીએ. બાકી રહેલા ભાગનું પૃષ્ઠફળ, બાકી રહેલા ભાગનું કુલ પૃષ્ઠફળ, કુલ પૃષ્ઠફળ. ચલો શું આવશે? તો સૌથી પહેલા આવશે, આપણે લખવું પડશે ભાઈ કે નળાકારની વક્ર સપાટી, નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. પછી નળાકારનો જે પાયો છે, એક પાયો બચે છે ને, એક પાયો એટલે કે વર્તુળ બચે છે, તો નળાકારનો એક પાયો મતલબ કે વર્તુળનું ક્ષેત્રફળ એ આવશે. અને પ્લસ જે આપણું શંકુ છે એ શંકુ પણ આ છે જ ને, આનું પણ ગણવું પડે, એટલે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, શંકુની વક્ર સપાટીનું
ક્ષેત્રફળ. આ 3 આપણે મેળવવા પડે. સૂત્ર મૂકી દઈએ છીએ, પછી જે કંઈ પણ કોમન નીકળે કોમન કાઢી લઈએ. નળાકારની વક્ર સપાટી 2πRh 2πRh 2πRh. વર્તુળનું ક્ષેત્રફળ πr² અને શંકુની વક્ર સપાટી πrl. ડન છે. હવે આમાંથી કોમન શું નીકળે સાહેબ? તો કે ભાઈ πr અહીંયા પણ છે, πr અહીંયા પણ ને πr અહીંયા પણ, એટલે કે પાઈ અને r આ કોમન નીકળશે. તો અંદર વધશે અહીંથી 2 અને h વધે છે, તો 2h. આમાંથી પાઈ અને એક r બહાર આવી ગયા, એક r બચી ગયા, તો અહીં લખી દઈએ. આમાંથી પાઈ r અહીંયા આવી ગયા, ખાલી એક l બચે, તો l અહીંયા લખી દઈએ. બસ હવે ખાલી ને ખાલી કિંમતો ગોઠવવાની છે, બીજું કંઈ જ નથી કરવાનું. તો પાઈની કિંમત 22/7. r કેટલા હતા સાહેબ? r કહીએ 0.7, જેને પ્રેમથી આપણે 7/10 કહી દેવાનું છે ને. ખોટું પોઈન્ટના લફરામ પડવાનું નથી. ચાલો ભાઈ, એચની કિંમત ઊંચાઈ કેટલી છે? 2.4 છે. તો એચ આપણા 2.4 થશે, પણ ગુણાકારમાં 2 છે, એટલે 2 ગુણ્યા 2.4. ત્રિજ્યા આપણે 0.7 છે, એટલે 0.7 અને તિર્યક ઊંચાઈ આપણને કેટલી મળી? 2.5. તો અહીંયા આવશે 2.5. હવે આમાંથી જે કંઈ પણ કટ થાય છે ને, પહેલાં સૌથી પહેલાં આપણે કટ કરીએ. જોજો, તો આ 7 અને આ 7 કટ થશે, આ પણ થશે, પણ આને અત્યારે રહેવા દઈએ છીએ. અત્યારે આપણે આને એવું ને એવું રાખીએ છીએ. 22/10 અને અંદર શું બચે છે હવે? તો 2.4 ગુણ્યા 2 કરો એટલે 24×2 = 48, મતલબ કે 4.8 પ્લસ 0.7 પ્લસ 2.5. આ બધી સંખ્યાનો સરવાળો કરીએ. 4.8 પ્લસ 0.7 પ્લસ 2.5. 8 ને 7 15 ને 15 ને 5 20, વધી પડી 2, 4 ને 2 6 ને 7 8. 8 આવે છે. કેટલા આવે છે? 8.0. એટલે આને આપણે 8 જ કહીએ છીએ. શું કહીએ છીએ આપણે? આને 8 કહીએ છીએ. એટલે 22 ગુણ્યા આનો સરવાળો 8 અને છેદમાં 10. 22 ગુણ્યા 8 કરવાના. 8 દુ 16, 8 દુ 16 ને 17, 176/10. 176/10 કરો એટલે 17.6 આવે. 17.6 મીટર સ્ક્વેર, સેન્ટીમીટર સ્ક્વેર આપણો અહીંયા જવાબ થાય છે, જે આપણા બાકી રહેલા ભાગનું કુલ પૃષ્ઠફળ કહી શકાય છે. ડન છે. આટલો સિમ્પલ દાખલો છે, પણ તમારે થોડુંક અહીંયા વિચારવું પડે. ઘણા બધા વિદ્યાર્થીઓ આ શંકુને માઇનસ કરી નાખે, કાપી નાખે છે. કાપવાનું ભલે છે આપણે, પણ આપણે ખાલી કાઢી લઈએ છીએ. આ ક્ષેત્રફળ મેળવવાનું છે. જો મિત્રો ઘનફળ પૂછ્યું હોત ને, ઘનફળ, તો અહીંયા માઇનસ કરવું પડતું, કારણ કે ઘનફળમાં આખો ભાગ નીકળી જાય છે, બરાબર છે. પણ પૃષ્ઠફળમાં આપણને આ દિવાલ બધી બાકી રહી જાય છે ને, એ દિવાલને આપણે ગણીએ છીએ, એટલા માટે આપણે એને પ્લસ કરવું પડે. આ વાત ખાસ ધ્યાનમાં રાખજો. આવેલું છે નળાકાર છે. નળાકારમાંથી આપણે આ જે ગોલક છે ને, અર્ધગોલક, એ અર્ધગોલકને કાપી લેવામાં આવેલા છે. તો અહીં પણ ઘણા બધા વિદ્યાર્થીઓ ભૂલ કરશે. નળાકારનું પૃષ્ઠફળ કરશે, એટલે કે 2πRh એ આ કરશે વક્ર સપાટી, અને એ વક્ર સપાટીમાંથી શું ખબર છે? માઇનસ કરશે આ બંને ગોલક, અર્ધગોલક છે ને, બરાબર. અર્ધગોલક એટલે કે 2πr², આને માઇનસ કરશે અને જવાબ લાવવાનો પ્રયત્ન કરશે, પણ એ મિત્રો ખોટું પડશે. એવું ક્યારે કરી શકાય? જ્યારે આપણને ઘનફળ શોધવાનું કીધું હોય. આપણને અહીંયા પૃષ્ઠફળની વાત કરવામાં આવેલી છે, એટલે મિત્રો પૃષ્ઠફળમાં થોડુંક ધ્યાનથી વિચારીને આપણે કરવાનું છે. જો શું કહે છે? લાકડાના નળાકારમાંથી બંને બાજુએથી અર્ધગોલકને કાઢી લેવાય, એટલે કે અહીંથી આ વસ્તુને કેન્સલ કરવામાં આવેલું છે. પણ સાહેબ આને આપણે કેન્સલ તો કરીએ છીએ, પણ આ દિવાલ તો રહી જ જવાની ને. આ જે અર્ધગોલકની જે દિવાલ છે, એ દિવાલ તો રહી જવાની, અને પૃષ્ઠફળમાં આપણે દિવાલનું જ માપ મેળવવાનું છે, એટલા માટે એને આપણે ગણતરીમાં લેવું પડશે. તો શું કરવું પડશે? જોજો, સૌથી પહેલાં નળાકારનો જે આખો ગોળાકાર ભાગ છે તો રહેવાનો જ છે. નળાકારનું પૃષ્ઠફળ તો આપણે મેળવવું જ પડશે. નળાકારની વક્ર સપાટી મેળવવી જ પડશે આપણે, એટલે કે 2πRh આના માટે કામે લગાડશું આપણે. અને આ અર્ધગોલકની દિવાલ છે ને, એટલે કે અર્ધગોલકની વક્ર સપાટી કેટલી છે? તો કે અહીંયા પણ એક અને અહીંયા પણ એક, એટલે એક માટે શું આવે? 2πr², અને એવી પાછી 2 છે, એટલે 2 ગુણ્યા 2πr² કરશું. અને આ દિવાલ અને આ બે દિવાલનો સરવાળો કરવો પડે,
તો આપણને પૃષ્ઠફળ મળશે. ડન છે. ચાલો એના પરથી આપણે ચાલુ કરીએ આપણું કામકાજ. કઈ કઈ વસ્તુ કયા કયા માપ આપણને આપેલા છે એ આપણે સૌથી પહેલાં લઈ લઈએ છીએ. કઈ કઈ જરૂર પડશે તો ભાઈ ઊંચાઈ જરૂર પડશે. તો ઊંચાઈ આપણને આપેલી જ છે. ઊંચાઈ આપેલી છે, નળાકારની ઊંચાઈ આપેલી છે આપણને. નળાકાર માટે સૌથી પહેલાં લખી દઈએ આપણે ઊંચાઈ બરાબર 10 અને નળાકારની ત્રિજ્યા અને ગોલકની ત્રિજ્યા બંને કેવી કોમન જ છે. આ ત્રિજ્યા નળાકારની પણ કહેવાય ને આ ત્રિજ્યા ગોલકની પણ કહેવાય, અર્ધગોળકની પણ કહેવાય. એટલે આર બરાબર આવશે અહીંયા આપણને 3.5 આપેલું છે, જે ગોલક માટે પણ લાગુ કરી શકીએ છીએ આપણે, બરાબર. અર્ધગોલક માટે એટલે બહુ ઇઝી આપણું કામ થઈ જવાનું છે. વધારે ગણતરી કરવાની અહીંયા આવશે નહીં. દાખલાને સમજવાના જ માર્ક્સ છે. સમજો તમે દાખલાને કેટલું સમજો છો, બરાબર ને, તમે કેટલું સમજીને કામ કરો છો એના પર આ બધું છે મિત્રો. એ તમારે ખાસ જોવાનું છે. ચલો લખીએ છીએ આપણે શું કરવાનું છે. તો ભાઈ કે 100 પીસનું કુલ પૃષ્ઠફળ લખીએ આપણે સૌથી પહેલાં અહીંયા કે ભાઈ 100 પીસ છે ને, આ 100 પીસ છે તો 100 પીસનું પૃષ્ઠફળ 100 પીસનું પૃષ્ઠફળ બરાબર નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પ્લસ કરવું પડશે. અર્ધગોલક કેટલા છે? પાછા 2 છે. અર્ધગોલક કેટલા છે સાહેબ? 2 છે. તો ગુણાકારમાં આપણે 2 કરી દઈએ એટલે આપણું બંનેનું કામ થઈ જાય. વારાફરતી 2 લખવું ના પડે. અહીં લખીએ આપણે અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. ચલો સૂત્ર તમારે આખું લખવું પડશે આવી રીતે. ડાયરેક્ટ શોર્ટકટમાં ઉતારો મારતા નહીં. નળાકારની વક્ર સપાટી 2πr(h) આવશે પ્લસ 2 ગુણ્યા અર્ધગોલકની વક્ર સપાટી શું આવશે? 2πr². જો તમને આખો ગોલક આપ્યો હોય તો શું આવશે? 4πr². સૂત્રને ખાસ મોડે કરી દેજો. જો ન મોડે કર્યા હોય ને તો કરી નાખજો. ચલો અહીં શું કોમન નીકળી શકે? તો કે ભાઈ જો 2π કોમન નીકળી શકે, 2π નીકળે અને r પણ નીકળશે. 2πr આપણે કોમન કાઢી લઈએ તો અંદર વધશે ખાલી અહીંયા h પ્લસનો પ્લસ. આ 2π અને એક r કોમન આવી ગયા એટલે અહીંયા ખાલી 2 અને બીજું એક r વધશે, એ r h પ્લસ 2r આટલી વસ્તુ બાકી વધશે. કિંમતો મૂકીએ છીએ આપણે આની. હવે 2πની કિંમત 22/7 જ મૂકવાની છે. આરની કિંમત કેટલી છે? તો કે ભાઈ 3.5 છે, પણ આપણે શું કરશું? 35/10 મૂકી દેવાના. હા ને, ઇઝી પડે એવું કરવાનું. hની કિંમત ઊંચાઈ છે એની 10, જોરદાર, મજા આવી ગઈ. 10 પ્લસ 2 ગુણ્યા r 3.5 છે ને, તો 3.5 લખી દઈએ. કારણ કે 3.5 ગુણ્યા 2 આન્સર પ્લસમાં આવશે. પ્લસમાં મતલબ કે પૂર્ણાંક સંખ્યા આવશે. ચલો અહીંયા ઉડી શકે છે? ઉડી જ શકે ને ભાઈ. 7×5 = 35 ઉડી શકે છે. પછી હજુ ઉડી શકે? ઉડી જ શકે ને ભાઈ. 5×2 = 10 કેન્સલ થઈ શકે છે, મસ્ત રીતે કેન્સલ. અને આ 2 અને આ 2 પણ કેન્સલ. લો, ઘણું બધું કામ આપણું અહીંયા પતી ગયું છે, સમજી લો. ખાલી ને ખાલી 22 બચી ગયા, બસ. બીજું કશું જ નહીં બચતું આની અંદર. 22 બચી ગયા. અંદર 10 અને પ્લસ 3.5 ગુણ્યા 2 કરો એટલે 7 આવે અને 10 ને 7 17 થાય, બરાબર ને. 10 ને 7 17 એટલે 22 ગુણ્યા 17 આપણે કરશું એ આપણો અહીંયા જવાબ થઈ જશે. ચાલુ કરીએ. 22 ગુણ્યા 17નો સરળ ગુણાકાર કેટલો આવે છે? અહીંયા આપણે રફમાં જ કરી દઈએ છીએ. 1 દુ 1 દુ 7 દુ 14 વધી પડી 1 7 દુ 14 ને 15 4 અહીંયા 7 અને 3 374 આપણો મિત્રો જવાબ થાય છે. 374 આપણો અહીંયા લાસ્ટ આન્સર થાય છે. લખી દઈએ કે ભાઈ 374 સેન્ટીમીટર સ્ક્વેર જેટલું આનું પૃષ્ઠફળ થાય છે. આટલી જગ્યા રોકે છે સાહેબ, સોરી, આટલું એની દિવાલો જગ્યા રોકે છે, પૃષ્ઠફળ થાય છે, બરાબર છે મિત્રો. તો આ આપણો જવાબ થઈ ગયો. અહીંયા આપણું સ્વાધ્યાય 12.1 આપણે મિત્રો સંપૂર્ણપણે પૂરું કરાયું. તમામ દાખલાઓને આપણે સમજીને સોલ્વ કરેલા છે. તમામ દાખલાઓ તમને આવડી જ જશે.
એક જ વાર તમારે વિડીયો જોવાનો છે અને એકવાર તમારે પ્રેક્ટિસ કરવાનું છે. તમે મિત્રો એક્ઝામમાં આને ઇઝીલી લખી શકશો આ દાખલાઓને. ક્લિયર છે? તમને વિડીયો કેવો લાગ્યો એ મને ખાસ કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઇક પણ કરજો. તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર પણ કરજો. અને જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા છો અને તમે ચેનલને સબસ્ક્રાઈબ હજુ નથી કરેલી તો કરી નાખો. બરાબર છે ને? તમારે સબસ્ક્રાઈબ ચેનલને કરી નાખવાની છે. મળીએ છીએ આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં, જેમાં 12.2ના દાખલાઓને સોલ્વ કરીશું.